એટલું એગ્રી થાય છે હર્ષ? જે રીતે મારા સાથી મિત્ર મિતભાઈએ વાત કરી તે સાંભળવામાં બહુ સારી લાગે, પણ વાસ્તવિકતામાં આ વાત એકદમ કડવું સત્ય છે. એક હમ, બીજી વાત છે કે જ્યારે દેશમાં મિતભાઈ વાત કરે છે કે 700 યુનિવર્સિટી હતી ને હવે 1300 થઈ છે. હું આ હમ, સરકારને પૂછવા માંગુ છું કે તમે કઈ સરકારી નવી યુનિવર્સિટી ચાલુ કરી કે જે વિદ્યાર્થીઓને ઓછી ફીમાં સારું શિક્ષણ મળે. સારી હમ. એવી સ્કૂલ કોલેજો યુનિવર્સિટી જે સરકારની હતી તેને તાળા મારવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું છે. હું બીજી વસ્તુ કહેવા માંગીશ કે જ્યારે વિદ્યાર્થીઓ એના ઘરેથી પરીક્ષા આપવા જાય અને ત્યાં પરીક્ષામાં અંદર બેસે, પણ તમે બી એનાથી વાકેફ છો કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 20થી હમ, ઉપર પેપરો જે છે તે ફૂટી ગયા છે અને તેના આરોપીઓ આજ સુધી એને કોઈ સજા થઈ નથી. હું હમ. બીજી વસ્તુ કહેવા માંગુ છું કે આ સરકાર એક વિદ્યાર્થીઓના જીવન જોડે રમત રમવા માંગે છે. કારણ કે તમે એક વસ્તુ સાંભળો કે હમણાં જ ચૂંટણીના કારણે એક સરકારી પરીક્ષા જે છે તે મોકૂફ રાખવામાં આવી. એટલે આ તમારી ચૂંટણી મહત્વની કે વિદ્યાર્થીઓનું જીવન મહત્વનું? કયા મોઢાની વાત કરવા સરકાર નીકળી છે? હું એ વસ્તુ કહેવા માંગુ કે જે રીતે આઈઆઈટી અને આઈઆઈએમ ની વાત કરી, હું મિતભાઈને પૂછવા માંગીશ કે છેલ્લા 27 વર્ષમાં કયું નવું આઈઆઈએમ બન્યું, કયું નવું આઈઆઈટી બન્યું? એટલે ખોટી વાતો ના હોય. કોંગ્રેસની સરકાર આવશે તો આવનારા આપ થોડું સમયમાં રિસર્ચ કરીને આવો. ભાઈ આપ ખોટી મિતભાઈ વાત આવી રીતે મિતભાઈ ખોટી વાત છે મિતભાઈ એવી રીતે ના મિતભાઈ તમે કહી શકો. મિતભાઈ આપ થોડું રિસર્ચ કરીને મિતભાઈ આવો. ખાલી મિતભાઈ રાહુલ મિતભાઈ ગાંધીના નામના ઝંડા લઈને ફરવાથી મિતભાઈ એમ વિદ્યાર્થીઓનું કામ નહીં મિતભાઈ થાય. પણ ખોટી વાત છે એ મિતભાઈ રીતે વાત વાત સાંભળો કરવી એ મારી. રીતે તમે વાત ના કરી મિતભાઈ શકો. વચ્ચે નથી તમે બોલ્યો થોડું રિસર્ચ તમારામાં કરો, હું. થોડું વાંચન કરીને આવો, ભાઈ ત્યારબાદ તમારામાં વચ્ચે ડિબેટમાં આવો. નથી બોલ્યો હું. ફક્ત ભાઈ ડિબેટમાં તમારામાં આવો વચ્ચે તો નથી થોડું બોલ્યો હું. થોડું ભણીને ભાઈ આવવું પડે, લેસન કરીને આવવું પડે. તમારી સ્કૂલ કોલેજમાં ગુંડાગીરી ચાલી જતી હશે. આ મિત ડિબેટમાં નહીં એક મિનિટ આપણે ટાઈમ પૂરો મળશે. હર્ષને એમની પોતાની વાત મૂકો તો. જી હર્ષ. ચાલે. મિતભાઈ તમારા વારામાં બોલો નહીં, તમે તમારે લખી રાખો, હું હર્ષ તમારું હર્ષ હર્ષ સાંભળીશ, યુ પણ હું કન્ટિન્યુ, બોલું ને હર્ષ યુ ત્યારે નહીં કન્ટિન્યુ. બોલવાનું, મિત કાન આઈ વિલ ગીવ યુ ખોલીને ફૂલ ટાઈમ. સાંભળવાનું. એવું મિત નહીં આપને રાખવાનું કે ફૂલ વચ્ચે ટાઈમ આપું બોલશે છું. તાળા લાગશું, કોઈ મિત નથી આપને તાળું ફૂલ ટાઈમ લાગતું. આપું છું. હર્ષ, જે વિથ રીતે વાત ડેકોરમ કરીએ, પુટ યોર જે પોઈન્ટ્સ. રીતે વિથ ડેકોરમ જે પુટ યોર રીતે પોઈન્ટ્સ. યસ, જે રીતે વાત કરી કે કયું નવું આઈઆઈએમ બન્યું, હું એમને પૂછવા માંગુ છું. તો કયું નવું આઈઆઈટી બન્યું અને એમાં કેટલા લોકોની ભરતી થઈ, મેં પૂછવા માંગુ છું. ગુજરાતમાં છેલ્લા કેટલા વખતથી સરકારી ભરતીઓના પદ ખાલી છે? કેમ 30 વર્ષ થયા સરકાર એની પર પદ ભરેલા નથી? કારણ કે પદ ભરવા જાય અને પેપર ફૂટી જાય, એવી રીતે આ વખત બી આ સરકાર ફૂટી જવાની છે.